નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.1. રકમમાં ધ્યાન આપજો મિત્રો, આપણી પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે. રકમમાં હું અહીંયા વાંચું છું, કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન. આમ કાર્ય અદિશ રાશિ છે, પણ કાર્યનું મૂલ્ય એટલે કે ચિહ્ન આપણે અહીંયા પ્લસ માઇનસ કે શૂન્યના સંદર્ભમાં પણ આપણે ત્યાં એને બતાવી શકીએ છીએ. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. શૂન્યની વાત આપણા આ દાખલામાં નથી, પણ આપણે કાર્યના મૂલ્યો 3 બતાવી શકીએ. ધન કાર્ય હોઈ શકે, ઋણ કાર્ય હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. મિત્રો, અહીંયા આપણે એવી રાશિઓ કે જે ધન અને ઋણ છે તે આપણે અલગ તારવવાની છે. વિકલ્પ એ, આપણી પાસે કે દોરડા સાથે બાંધેલી બાલદી એટલે કે ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય શોધો. મિત્રો, કાર્યનું સૂત્ર શું હતું આપણી પાસે? કાર્ય W બરાબર FD cos થીટા. FD cos થીટા, જ્યાં થીટા ભાઈ શું છે તો F સદિશ અને D સદિશ વચ્ચેનો કોણ છે, ખૂણો છે. થીટાનું મૂલ્ય જેમ જેમ બદલાય તેમ તેમ કાર્યનું મૂલ્ય આપણને જુદું જુદું મળે છે. એક સંજોગોમાં 0 પણ મળે, માઇનસ પણ મળે ને ધન પણ મળે છે. ચલો, વિકલ્પ એ કહે છે, જુઓ વિકલ્પ એમાં શું કહે છે? દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતો માણસ વડે થયેલ કાર્ય. હવે ડોલ પર ઉપરની દિશામાં આપણે બહાર કાઢીએ છીએ મિત્રો, તો ઉપરની દિશામાં બળ લાગે. પરિણામે ડોલનું સ્થાનાંતર પણ બળની દિશામાં થાય છે. મિત્રો, જ્યારે બળની દિશામાં સ્થાનાંતર થાય તો થીટા બરાબર આપણને તરત ખબર પડી જાય કે 0 ડિગ્રી હશે. બંનેની દિશા એક જ છે. તમે બળ પણ ઉપરની બાજુ વાપરો છો અને સામે ડોલ પણ તમારું સ્થાનાંતર ઉપરની દિશામાં જ દર્શાવે છે, તો એમ કહી શકાય કે થીટા બરાબર 0. માટે W બરાબર FD cos 0. આપણે અહીંયા થીટાની જગ્યાએ 0 મૂક્યો, થીટા બરાબર 0. ચલો, FD cos 0. હવે cos 0 એટલે 1, માટે શું મળશે? FD. હંમેશા F અને D એ શું દર્શાવે છે? F દર્શાવે છે કે સદિશ Fનું મૂલ્ય, D એકલો D શું બતાવે છે? સ્થાનાંતર સદિશનું મૂલ્ય. મિત્રો, યાદ રાખો, મૂલ્ય કદાપી ઋણ હોતું નથી. સદિશનું બંનેનો ગુણાકાર હંમેશા ધન મળે છે. તેથી કાર્ય શું મળશે? ધન મળે છે. ક્લિયર? ચલો, પહેલી વાત આપણી આવી ગઈ. હવે આપણે બીજો વિકલ્પ જોઈએ. મિત્રો, બીજા વિકલ્પમાં આપણને શું કહે છે? ઉપરના કિસ્સામાં એટલે અહીંયા જ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. હવે ગુરુત્વાકર્ષણ બળ કોના ઉપર લાગશે? ડોલ પર. ડોલ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F, જે સ્થાનાંતર, કોનું સ્થાનાંતર? ડોલનું. ડોલ ઉપરની બાજુ આવે છે, ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ જાય છે? નીચેની બાજુ, કારણ કે એની દિશા તો નીચેની બાજુ જ હોય. સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી થીટા બરાબર, મિત્રો, એક નીચે જાય છે ગુરુત્વાકર્ષણ બળ, સ્થાનાંતર ઉપર થાય છે, માટે થીટા બરાબર 180 અંશ થાય. થીટા બરાબર 180 અંશ. તો થીટા બરાબર 180 અંશ હોય તો W બરાબર
એફડી cos 180 બરાબર cos 180 એટલે -1 એટલે માટે -એફડી થાય। ચિહ્ન અહીંયા આનું ચિહ્ન -1 આવ્યું, જે આની સાથે ગુણાકારમાં આપણને આવું મળશે <0। તેથી કાર્ય કેવું મળ્યું મિત્રો? ઋણ મળે છે, ઋણ મળે છે। ચલો વિકલ્પ સી, વિકલ્પ સીમાં આપણને શું કહે છે? ઢળતા સમતલ પર, આમ ઢાળ હોય તો ઢળતા સમતલ પર લફસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય। મિત્રો આપણે કોઈ ઢાળ ઉપર જ્યારે કોઈ પદાર્થ લફસતો વિચારો તો એની ગતિ એટલે કે એનું સ્થાનાંતર કઈ બાજુ? ધારો કે નીચેની બાજુ છે, તો ઘર્ષણમાં કઈ બાજુ હશે? એની વિરુદ્ધમાં। હંમેશા ઘર્ષણ બળનું કામ જ શું છે? પદાર્થની ગતિને અવરોધવાનું। તો બળની દિશા, ઘર્ષણ બળની દિશા એ ઢોળાવની ઉપરની બાજુ હોય, જ્યારે પદાર્થની ગતિ ઢોળાવની નીચેની બાજુ હોય। એટલે ઘર્ષણ બળ એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી એટલે તો આપણે કોઈ વ્હીકલ તમે જુઓ, જ્યારે ગતિ કરતું હોય અને આપણે એને મંદ કરવું હોય તો આપણે બ્રેક લગાડીએ છીએ। બ્રેક એટલે વાસ્તવમાં શું? ઘર્ષણ બળ લગાડ્યું, જે વાહનના ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે લાગે છે। એટલે આપણે થીટા બરાબર અહીં શું મળશે? 180। આના જેવું જ થયું, માટે W બરાબર એફડી cos 180 બરાબર -એફડી, અને -એફડી એટલે 0 કરતો નાનું હોય। એફ અને ડીનું મૂલ્ય ધન છે, પણ આગળ ચિહ્ન માઇનસ છે, તેથી કાર્ય શું મળે? કાર્ય ઋણ મળે છે, કાર્ય ઋણ મળે છે। ચલો વિકલ્પ ડી, ડીમાં શું કહ્યું છે આપણને? ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય। મિત્રો રસ્તો લીસો નથી, ખરબચડો છે, અને ખરબચડા રસ્તા ઉપર આપણે જ્યારે વ્હીકલને જવા દેવું હોય, વ્હીકલને આપણે ગતિ આપવી હોય કોઈ પણ પદાર્થની, તો બળ લગાડવું પડે। તો બળની દિશા આગળની બાજુ, કારણ કે આપણે આગળ પદાર્થને લઈ જવું છે। પદાર્થનું સ્થાનાંતરમાં કઈ બાજુ? આગળની બાજુ। બંનેની દિશા કેવી થઈ? એક જ। એટલે અહીં લગાડેલ બાહ્ય બળ ને લીધે થતું સ્થાનાંતર એ બળની દિશામાં જ થાય છે। માટે થીટા બરાબર 0°। થીટા બરાબર શું કહીશું? 0°। અને 0° હોય તો W બરાબર એફડી cos 0, માટે શું મળશે આપણને? એફડી, કારણ cos 0 એટલે 1, જે હંમેશા કેવું મળે? ધન, તેથી કાર્ય ધન મળે છે। ધન મળે મિત્રો। ચલો છેલ્લો વિકલ્પ આ દાખલાનો, દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય। મિત્રો આપણે એ વિચારો, ઘડિયાળનો લોલક છે તો આમ ગતિ કરે, બરોબર છે? અહીંયા આપણે એવા લોલકને સ્થિર કરવું છે, આપણે એની ગતિ કરાવી તો આપણે બળ આપવું પડે। આમ બળ આપવું તો લોલક આમ જાય, એટલે બળની દિશા અને સ્થાનાંતરની દિશા એક બાજુ હોય, જો બાહ્ય બળ વડે કીધું હોય તો। પણ લોલકને અવરોધે છે એવું હવાનું અવરોધક બળ કહેવાય। એ હંમેશા લોલકની ગતિનો વિરોધ કરશે, અને પરિણામે આપણે એને શું કહીશું? થીટા બરાબર 180। અહીં હવાનું અવરોધક બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી થીટા બરાબર 180°। માટે W બરાબર
FD cos 180 cos 180 એટલે -1 એટલે થયું શું -FD હંમેશા કેવું મળે ઋણ તેથી કાર્ય ઋણ મળે છે। હવે મિત્રો જોયું હશે જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશાના જ્યારે સદિશો થાય તો આપણને એ વિરુદ્ધ દિશામાં કાર્ય ઋણ જ આપે છે, પણ જો એક જ દિશામાં હોય તો કાર્ય આપણને કેવું આપે છે ધન આપે છે। ચલો આટલે ખ્યાલ આવી ગયો। ઓકે, ચલો મિત્રો સ્વાધ્યાયનો 6.2 દાખલો આપણે જોઈએ। 6.2 પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના એટલે x અક્ષમાં બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક બરાબર 0.1 સાથે ગતિ કરે છે તો આપેલી ગણતરીઓ કરો। આપણને નીચે 4 વિકલ્પો આપ્યા છે અને વિકલ્પોને ધ્યાનમાં રાખી આપણે એને જવાબ આપવાના છે। નંબર 1 લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, બી ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, સી 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય અને ડી 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર। મિત્રો દરેક વિકલ્પમાં તમને સમય એક જ કયો છે એટલે આપણે સમય એ 10 સેકન્ડ જ લઈશું। આમ સમક્ષિતિજ દિશામાં એક પદાર્થ આપણને આપેલો છે। આ ધારો કે સપાટી છે અને એના ઉપર ધારો કે આ પદાર્થ આપણે વિચારીએ એ આ પદાર્થ છે। પદાર્થ ઉપર સમક્ષિતિજ દિશામાં ધારો કે આ દિશામાં હું બળ લગાડું છું। કયું બળ? એફનું મૂલ્ય મને કહી દીધું છે। કેટલું કહ્યું છે? 7 ન્યૂટન। 7 ન્યૂટન। મિત્રો ઘર્ષણાંક આપ્યો છે એનો મતલબ સપાટી કેવી છે? લીસી નથી, સપાટી ઘર્ષણ બળવાળી છે। એટલે પદાર્થ આ દિશામાં ગતિ કરવાનો પ્રયત્ન થાય એટલે એની વિરુદ્ધમાં શું ઉત્પન્ન થશે? ઘર્ષણ બળ। અને ઘર્ષણ બળની અંદર રહેલો પેલો ઘર્ષણાંક જેને આપણે શું કહીશું? ગતિક ઘર્ષણાંક। ગતિક ઘર્ષણાંક મ્યુ, આમ તો મ્યુ કે કહીએ છીએ એટલે મ્યુ કે અથવા તો મ્યુ કહેશો તમે 0.1 એને એકમ હોતો નથી। છતાં મિત્રો અહીંયા જે બળ લાગે છે એ બળ 7 ન્યૂટન હોવાથી આપણે જોઈએ। ચલો પદાર્થનું દળ એમ આપી દીધું છે 2 કિલોગ્રામ। 2 કિલોગ્રામ। મિત્રો આપણે જોઈએ કે ઘર્ષણ બળ મોટું કે આપણું બાહ્ય બળ મોટું? એટલે આપણે કહીએ છીએ ચલો ઘર્ષણ બળ F ચલે છે લંબબળ n માટે F બરાબર મ્યુ ઇન્ટુ n। અહીંયા મ્યુ કે કહેશો તો પણ ચાલશે। ચલો ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે mg, કારણ કે જેટલું અહીંયા લંબબળ ઉપરની દિશામાં લાગશે એટલું જ બળ અહીં નીચેની બાજુએ પદાર્થનું વજન બળ લાગે છે। એટલે બરોબર મિડલમાં પદાર્થ આ બંને બળોની અસર હેઠળ નથી ઉપર નીચે થઈ શકતો, સ્થિર રહે છે। એટલે આપણે શોધી કાઢીએ। ચલો આપણી પાસે કેલ્ક્યુલેટર છે અને એનો ઉપયોગ કરીએ આપણે। જીનું મૂલ્ય આપણને આપ્યું નથી તો આપણે 10 લઈશું। 0.1 ગુણ્યા 2 ગુણ્યા 10 કેટલું થશે બોલો? 2 થશે તો 2 ન્યૂટન। મિત્રો એફનું મૂલ્ય 2 ન્યૂટન થયું। આપણી પાસે બળ છે 7 ન્યૂટન। હવે તમે જ વિચારો, આ બાજુ 7 ન્યૂટન લાગે છે, એની વિરુદ્ધમાં 2 ન્યૂટન બળ લાગે છે અને પરિણામે પદાર્થ સ્થિર નહીં હોય, ગતિ કરશે। કઈ બાજુ ગતિ કરશે? તો બાહ્ય બળની દિશામાં। બાહ્ય બળની દિશામાં ગતિ કરે છે તો આપણે એ પ્રવેગ જે છે, ગતિ એટલે દિશામાં જાય છે, એ પ્રવેગ નામની રાશિ દ્વારા દર્શાવાય। તો એને આપણે શોધીએ। પ્રારંભમાં પદાર્થ કેવો છે? સ્થિર છે, માટે V0 બરાબર શું લઈશું?
0. ચલો આપણી પાસે સ્થાનાંતર છે ડી બરાબર v0t પ્લસ 1/2 at². મિત્રો મેં કેમ આ સૂત્ર લખ્યું? તો આપણી પાસે ડીનું મૂલ્ય મેળવવું પડે. કાર્ય શોધવું હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર, તો ડી શોધવું પડે. પણ ડી શોધવા જઈએ છીએ તો આપણે પહેલાં એ શોધવું પડે. સમય તો છે, ચલો સમય કહી દઉં. ટી બરાબર કેટલા સેકન્ડ? 10 સેકન્ડ છે. એટલે આપણો ટાર્ગેટ પહેલો કયો હોય? પ્રવેગનો હોય. અને પ્રવેગ એ વાસ્તવમાં આ બંને બળોની અસર હેઠળ પદાર્થ અંતિમ જે ગતિ કરે છે, આમ જાય છે, એનો વિરોધ થાય છે ને પરિણામે જે પછી બળ મળે છે એમાં રહેલો પ્રવેગ છે. એટલે આપણે આમાં જ્યારે શોધવાનું થાય તો એ વખતે પહેલાં શોધવું પડશે, આપણે પ્રવેગ શોધવો પડશે. એટલે આપણે કાર્યનું સીધું સૂત્ર મૂકી શકતા નથી, પણ પ્રવેગ પહેલાં શોધવો પડે છે મિત્રો. તો પ્રવેગ જોઈએ. જુઓ, પરિણામી બળ ધારે કે હું F' કહી દઉં. આ બળ આ બાજુ જાય છે, આ બળ એનો વિરોધ કરે છે. મોટું બળ આ છે એટલે મોટા બળમાંથી નાનું બળ બાદ કરવું પડે. તો બરાબર, ચલો આ 7 છે -2 બરાબર 5 ન્યૂટન. આવું આવ્યું આપણને. આ પરિણામી બળ છે. આ બળમાં રહેલો આ પ્રવેગ એ પદાર્થની આ દિશામાં ગતિ કરાવશે આ બળ. તેથી F' બરાબર ma પરથી ચલો એને સૂત્રનો કરતા તમે બનાવો. એ બરાબર શું થશે? F' ભાગ્યા m. F' કેટલા છે? 5 ભાગ્યા m કેટલા છે? 2 કિલોગ્રામ બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મિત્રો આપણે હવે પ્રવેગ મળી ગયો તો આપણે સ્થાનાંતર પણ શોધી શકીએ છીએ. હવે તો ડી બરાબર v0t પ્લસ 1/2 at². ચલો v0 તો 0 છે એટલે તો 0 થઈ જવાનું. 0 ગુણ્યા 10 એટલે 0 પ્લસ 1/2. ચલો એની કિંમત કેટલી? 2.5 અને ટીની કિંમત કેટલી? 10 અને 10નો વર્ગ. ચલો ગુણાકાર કરીએ આપણે તો આપણને 125 મીટર આટલું આપણને શું મળે છે? સ્થાનાંતર મળે છે. મિત્રો હવે આપણે કાર્ય શોધી શકીએ. વિકલ્પમાં જે આપણને બળ આપ્યું છે એ બળને ધ્યાનમાં રાખી અને આપણે કાર્ય શોધી શકીએ છીએ. મિત્રો ક્રમશઃ પહેલું આપણને કહ્યું છે કે ચલો લગાડેલ બળ, વિકલ્પ એ લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. તમે કેટલું બળ લગાડ્યું છે? તો કેપિટલ F લગાડ્યું છે. પરિણામે એનું કાર્યનું મૂલ્ય શું મળશે? તેને આપણે W કહીશું. W બરાબર ચલો W1 કહીશું તો પણ ચાલશે, કારણ કે એ કાર્ય પહેલું આવશે. W1 બરાબર FD. W1 બરાબર FD. અને કેવું બધું cos 0. કેમ? તો પદાર્થ જે બળ અનુભવે છે કેપિટલ F એ દિશામાં જ સ્થાનાંતર કરે છે. માટે ચલો Fનું મૂલ્ય કેટલું? તો કે 7 અને Dનું મૂલ્ય કેટલું? 125. cos 0 એટલે 1 થઈ જાય. એટલે આપણે 125 ગુણ્યા 7 કરીએ તો 875 અહીં લખ્યું છું 875 શું આવે એકમ? જૂલ. આટલું આપણને W1 મળે. W1 આટલું મળશે મિત્રો. ચલો બી, આ ધન મળશે. કેમ? કારણ કે કાર્ય ધન મળવા પાછળનું કારણ શું? થીટા બરાબર 0. આપણે હમણાં જ દાખલો ગણ્યો. ચલો ઘર્ષણ બળ વડે
ઘર્ષણ બળ વડે થતું કાર્ય W બરાબર, ચલો ઘર્ષણ બળ જુઓ, સંકેત કયો છે F, સ્થાનાંતર શું છે D. વિચારો, ઘર્ષણ બળ આપણી આકૃતિમાં જમણી બાજુ લાગે છે, પણ પદાર્થનું સ્થાનાંતર તો ડાબી બાજુ છે, માટે બંને વચ્ચે ખૂણો કેટલો થયો 180. ચલો માઇનસ તો થશે જ, cos 180 એટલે માઇનસ. એફનું મૂલ્ય કેટલું છે F 2 અને 125 બરાબર માઇનસ 250 જૂલ. W2 કહીએ અહીંયા આપણે, W2 એટલે કેમ ઋણ આવ્યું? તો ઘર્ષણ બળનું કામ જ એવું છે કે જે પદાર્થની ગતિનો વિરોધ કરે, એટલે વિરુદ્ધ દિશામાં લાગતું બળ હોવાથી કાર્ય ઋણ આપે છે. ચલો સીમાં આપણે કહીએ તો સી એ આપણને વિકલ્પ, ચલો W2, હવે આપણે વિકલ્પ સી લખીએ. સી વિકલ્પ 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય, એટલે પરિણામી બળ વડે થયેલ કાર્ય. મિત્રો આ કાર્ય તમે બે રીતે શોધી શકો છો. એક તો આપણી પાસે બે કાર્યો આવી ગયા, W1 જમણી બાજુ કાર્ય થાય છે, W2 ડાબી, આકૃતિ પ્રમાણે કહું તો જમણી બાજુ હું બતાવું છું એમ, જમણી બાજુ W1 કાર્ય થાય છે બળ F વડે, ડાબી બાજુ ઘર્ષણ બળ વડે થતું કાર્ય W2 છે. બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશાના છે, માટે કુલ કાર્ય આપણે કહીશું, કુલ કાર્ય એ W બરાબર મોટું મૂલ્ય અથવા તો જે ગતિ કરાવવાવાળું પરિબળ છે બાહ્ય બળ, એમાંથી ઘર્ષણ બળનું કાર્ય આપણે બાદ કરવાનું થાય. ચલો W1 કેટલું છે 875 ઓછા 250, આમ તો પ્લસ મુકાય અહીંયા એટલે કુલ કાર્ય થયું. ચલો બરાબર તમે બાદબાકી કરો 625 જૂલ. કેમાં માઇનસ આવ્યું ખ્યાલ આવી ગયો? W2નું મૂલ્ય આપણે અહીંયા માઇનસ છે એટલે તો આટલું W આવ્યું. બીજી રીતે તમે શોધી શકો છો, તમને જે અનુકૂળ આવે તમે એનો ઉપયોગ કરી શકો છો. ચલો કાર્ય W બરાબર પરિણામી બળ, એટલે આપણા માટે તો F' છે, અને સ્થાનાંતર cos 0 કહું છું. કેમ? પરિણામી બળ એ પણ સ્થાનાંતર આપણે બંને એક જ દિશા દર્શાવે છે. ચલો પરિણામી બળ કેટલું છે 5, સ્થાનાંતર કેટલું છે 125 અને આ કેટલું છે 1, જોઈ લો 625 જૂલ. તો W બરાબર 625 જૂલ આપણને મળે છે. તો આ એ આપણા માટે પરિણામી બળ થયું. ચલો છેલ્લું 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, એટલે આપણા માટે D, ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આમ આપણે W બરાબર ડેલ્ટા K મૂકીએ છીએ કાર્ય ઉર્જા પ્રમાણે, બસ એ જ સૂત્ર આપણે અહીંયા મૂકીએ તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે, આટલું આપણે મૂકી શકીએ એ કાર્ય ઉર્જા પ્રમેય પરથી. મિત્રો આ થયું સ્વાધ્યાયનો દાખલા નંબર 6.2. ચલો મિત્રો 6.3 દાખલા નંબર જોઈએ. આકૃતિવાળો દાખલો છે આપણને, અને આલેખો ઉપરથી આપણે કહેવાનું છે કે ભાઈ અહીંયા પદાર્થની હોવાની સંભાવના જે છે એ તમારે કયા આલેખમાં આપણને મળે છે. આપણે રકમ વાંચીએ. આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય y અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવ્યું છે. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો કે જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. કણ હોય જ નહીં, એમ અસ્તિત્વ ધરાવતો ન હોય એનો મતલબ કે કણ હોય જ નહીં. આ કિસ્સામાં
આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણ વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવે. મિત્રો, આપણે આલેખની વાત કરીશું. આલેખ આપણને 4 આપેલા છે. આ પહેલો આલેખ છે. એમાં વાયક્ષ ઉપર આપણને સ્થિતિ ઉર્જા. મિત્રો, મેં તમને કીધું હતું સ્થિતિ ઉર્જાનો સંકેત આપણે કયો લઈશું? યુ. પણ નવી બુકમાં શું છે? વી છે. એટલે આપણે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતર એક્સનો આલેખ દોર્યો છે. એમાં આપણો જે આલેખ છે એક વાદળી ચોકથી દોરેલી આ પ્રકારને એ દર્શાવે છે. એ બિંદુથી શરૂ કરે છે. આમ શરૂઆતમાં એનો આલેખ અમુક સીધો છે અને પછી અચળ થઈ જાય છે V0. V0 એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા. આ બીજો આલેખ છે. એમાં આલેખ આ પ્રમાણે અહીંથી સ્ટાર્ટ થાય છે અને આમ આલેખ આપણને પોતાનું સ્વરૂપ દર્શાવે છે. આ ત્રીજો આલેખ છે. વાયક્ષ ઉપર અહીંયા V0 અને નીચે -V1 0 અહીંયા E અને એ પ્રમાણે A અને B એ પ્રમાણે બતાવ્યો છે. અને છેલ્લો આલેખ આપણને બતાવ્યો છે. મિત્રો, દરેકમાં બિંદુઓના નામ આપ્યા છે. અહીં તો A B C D, અહીંયા A અને B, અહીંયા 2 ભાગમાં વહેંચાય છે, અડધું વહેંચાય છે. એટલે આટલો ભાગ જે છે તમને નીચેની બાજુ બતાવી A/2 ધન દિશા, -A/2 ઋણ દિશા. અહીંયા આલેખને આપણે અહીંયા -B/2 વડે બતાવ્યો છે. નીચે ઋણ સ્થિતિ ઉર્જા છે V1, ઉપર ધન સ્થિતિ ઉર્જા છે. દરેકમાં આપણને કુલ ઉર્જા જેને યાંત્રિક ઉર્જા E કહીએ છીએ ચોકડી વડે બતાવ્યું છે. જુઓ, અને અહીંયા બતાવ્યું છે. ચલો આપણે જાણીએ છીએ. જુઓ, યાંત્રિક ઉર્જા E બરાબર K પ્લસ, હવે હું V લખું છું. કેમ? આ દાખલામાં આપણે Vનો સંકેત લીધો છે. આમ શું લઈએ છીએ આપણે? U. તો આના ઉપરથી Kને સૂત્રનો કરતા બનાવો. K એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. E માઇનસ V. જો E મોટું હશે તો Kનું મૂલ્ય ધન મળે. Kનું મૂલ્ય હંમેશા યાદ રાખો મિત્રો, ધન મળવું જોઈએ. ગતિ ઉર્જા એ ધન સ્વરૂપમાં હોય, સ્થિતિ ઉર્જા એ ઋણ સ્વરૂપમાં હોય. તો Kનું મૂલ્ય ધન મળે. જો એનું મૂલ્ય V કરતો નાનું હોય તો આપણને ઋણ મળશે. જો K ઋણ મળે તો તે વિસ્તારમાં કણની હોવાની સંભાવના અથવા તો અસ્તિત્વ મળતું નથી. અને એ ક્યારે આપણે કહી શકીએ કે એનું મૂલ્ય ક્યારે ઋણ આવે? એનું મૂલ્ય નાનું હોય તો. મિત્રો, આપણે આ દાખલાને સમજવાનો છે. તો આપણે અહીં જુઓ, પહેલો આલેખ તમે જોઈ શકતા પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે આપણા માટે V, અને અહીંયા કુલ યાંત્રિક ઉર્જા એટલે E. તો આપણા આલેખની શરૂઆત અહીંથી થાય છે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા નથી. આ સ્થિતિ ઉર્જાનો આલેખ છે. સ્થિતિ ઉર્જા નથી. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ હોય. વિચારો, સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ હોય તો K બરાબર શું થઈ જાય? E. પરિણામે 0 થી શરૂ કરી અને A સુધી આપણે આવીએ તો ત્યાં ગતિ ઉર્જા મેક્સિમમ હોય છે. એટલે આટલા વિસ્તારમાં કણ હોવાની સંભાવના મહત્તમ હોય. પણ પછી એથી શરૂ કરીએ તો આપણને સ્થિતિ ઉર્જા મળે છે. જુઓ, કેટલી મળે છે? V0. અચળ મળે છે, સીધી લાઈન છે. V0નું મૂલ્ય E કરતો કેવું થયું? કારણ કે આપણે આમ જવાનું થાય, ઉર્જાના આપણે મૂલ્યો આમ જઈએ એમ વધતા થાય. તો આ બંનેમાં તમે કહી શકો V0 મોટું કે E? V0 એટલે V આપણે કહીશું. આ મોટું બને, આ નાનું બને તો K કેવું આવે? બોલો, ઋણ આવે. કારણ કે નાના મૂલ્યમાંથી મોટું મૂલ્ય તમે બાદ કરો છો, માટે K ઋણ આવે. અને K ઋણ આવે તો આટલા વિસ્તારમાં એથી મોટું, Xનું મૂલ્ય એથી મોટું હોય તો એ વખતે કણ હોવાની સંભાવના નથી. ફક્ત આટલા જ મૂલ્યમાં X
નું મૂલ્ય એ કરતો નાનું હોય, એક્સનું મૂલ્ય એટલે એક્સ અક્ષ ઉપર આપણે આ મૂલ્ય 0થી સ્ટાર્ટ કરીએ અને એથી નાનું એ નહીં લેવાનું, કારણ કે એ વખતે પણ બતાવે છે એથી નાનું હોય એ વખતે આપણને સ્થિતિ ઉર્જા શૂન્ય હોવાથી ગતિ ઉર્જા એ જ આપણને યાંત્રિક ઉર્જા મળે, એટલે કણ હોવાની સંભાવના મેક્સિમમ છે. પણ આ એ જ એક્સનું મૂલ્ય એ કરતો જ્યારે મોટું હોય એટલે આપણે જમણી બાજુ જઈએ તો એ વખતે એ V0નું મૂલ્ય એટલે કે વી એ કરતો મોટું મળે છે, માટે નાના મૂલ્યમાંથી મોટું મૂલ્ય બાદ કરો તો કે શું મળે? ઋણ મળે, અસ્તિત્વ હોતું નથી. મિત્રો અહીં જુઓ, અહીંયા તમે અહીંથી આલેખ સ્ટાર્ટ કર્યો છે, જે આલેખ સ્ટાર્ટ થાય છે એ જ ઈથી મોટો છે જુઓ, અને પછી ક્રમશઃ વધતો જાય, અમુક પીક વેલ્યુ મેળવીને પછી એ ઘટતો જાય છે, અને છેલ્લે પણ તમે જુઓ ડી બિંદુ આગળ પણ એનું મૂલ્ય ઈથી તો મોટું જ છે. એટલે આ સંજોગોમાં એવું કહી શકાય કે સ્થિતિ ઉર્જા જે વાદળી ચોકથી દોરેલો આલેખ છે, સ્થિતિ ઉર્જા એ યાંત્રિક ઉર્જા કરતો મોટું જ મૂલ્ય દર્શાવે છે. માટે આ આલેખમાં કોઈ પણ વિસ્તારમાં આપણે વિચારીએ તો કે હંમેશા શું મળે? ઋણ મળે છે, પરિણામે કણ હોવાની સંભાવના નથી. ચલો ત્રીજા આલેખમાં જુઓ. ત્રીજા આલેખમાં અહીંથી સ્ટાર્ટ કરીએ 0થી a સુધી, એ મૂલ્ય આપણને સીધે સીધી લાઈન બતાવે છે. જુઓ એ V0 છે ને V0 એ કરતો કેવો છે? મોટો છે. એવું ને એવું આપણને અહીંયા બતાવે છે. એક્સનું મૂલ્ય બી કરતાં મોટું હોય. જુઓ ખ્યાલ આવે છે? એ કરતાં મોટું હોવાથી આટલા વિસ્તારમાં અને પછીના આગળના વિસ્તારમાં કણ હોવાની સંભાવના નથી, કારણ કે એ વખતે સ્થિતિ ઉર્જા એ યાંત્રિક ઉર્જા કરતો વધુ છે. હા, એવું કહી શકીએ કે એ અને બી વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં સ્થિતિ ઉર્જા એ ઈ કરતો નાની મળી, કારણ કે આ અક્ષ ઉપર ઋણમાં મત બતાવે અહીંયા, તો એ વખતે આટલા વિસ્તારમાં કણ હોવાની સંભાવના રહેલી છે. મિત્રો અહીંયા જુઓ, અહીંયા તમે જુઓ તો એ વખતે શરૂઆત સ્ટાર્ટ થાય છે, એ વખતે પરિણામી અહીંયા આલેખ જાય છે, પીક વેલ્યુ મેળવીને પાછો નીચે આવે છે, પછી આમ થઈ અને આમ ફરી પાછું પીક વેલ્યુ થઈને અહીંયા આવે છે. એટલે આટલા વિસ્તારમાં હું કહું તો ત્યાં આપણને V0 મળે છે, જ્યારે એનું મૂલ્ય V0 કરતો કેવું થયું? નાનું. એટલે આ મૂલ્યો માટે આપણને -a/2 +a/2 મૂલ્યો માટે આપણે જ્યારે મહત્તમ V0નો ઉલ્લેખ કરીએ તો આપણને ત્યાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ પેલી યાંત્રિક ઉર્જાના મૂલ્ય કરતાં એ આપણને મેક્સિમમ મળતું હોવાથી આપણે કહી શકીએ કે એ વિસ્તારમાં આપણને કણનું અસ્તિત્વ જોવા મળતું નથી. એ જ પ્રમાણે -b/2 અને b/2 વિસ્તારમાં પણ આપણે એ જ મૂલ્ય મૂકી શકીએ કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ કુલ ઉર્જા કરતો એ વધુ જ મળે છે, પરિણામે એટલા વિસ્તારમાં આપણને કણનું અસ્તિત્વ જોવા મળતું નથી. ચલો મિત્રો 6.4 જોઈએ. આપણને આકૃતિ આપી દીધી છે. રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે, મિત્રો પહેલાં તો સમજી લેવું પડશે. રેખીય સરળ આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ એટલે પુનરાવર્તિત ગતિ. એમાં તમે ઘડિયાળનું લોલક જોઈ શકતા હો. ઘડિયાળનું લોલક એક્સ અક્ષમાં આ પ્રમાણે પોતાની પુનરાવર્તિત ગતિ કરે છે, માટે એવી ગતિને સરળ આવર્ત ગતિ તરીકે ઓળખાય છે. ચલો, એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય Vx બરાબર 1/2 kx² આપણને આપ્યું છે, જ્યાં k બળ અચળાંક છે, દોલક એટલે સ્પ્રિંગ અથવા તો પદાર્થનો બળ અચળાંક છે, એનું મૂલ્ય તમને આપી દીધું છે 0.5 Nm/m. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા એટલે કુલ યાંત્રિક ઉર્જા E બરાબર 1 જૂલ છે ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ±2 મીટર પહોંચે એટલે પાછો ફરવો જ જોઈએ. આ ધન દિશા છે, આ ઋણ દિશા છે. આમ જાય તો વધુમાં વધુ 2 મીટર અંતર કાપીને પાછો આવે જ. એમાં ઋણ દિશામાં વધુમાં વધુ
2 મૂલ્ય એટલે 2 મીટર અંતર ઋણ દિશામાં કાપીને પાછો આવે છે એવું આપણે સાબિત કરવું છે. એનો મતલબ કે આપણે એક્સનું મૂલ્ય શોધવું છે મિત્રો. એક્સનું મૂલ્ય શોધવા માટે આપણી પાસે અહીંયા આકૃતિમાં જે સ્થાન છે એ સ્થાનને આપણે વિચારીએ. આ જે છે એ અંતિમ સ્થાન છે. અહીંયા શું છે? અંતિમ સ્થાન છે. આ મધ્યમાન સ્થાને, હવે હું ટૂંકમાં લખું છું, મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા મેક્સિમમ એટલે મહત્તમ મળે છે. કેવી મળે? મહત્તમ. તમે દાખલા તરીકે તમારે એવું અહીંયા અનુભવ કરવો હોય તો આપણા ઘરે પેલો હિંચકો હોય લાકડાની પાટવાળો, એને જવા દો, આમ ઉપર જવા દો આ બાજુ, અને તમે બરાબર મિડલમાં ઉભા રહો અને પછી આવવા દો. તમને અનુભવ થશે કે એનો વેગ કેવો હોય? મહત્તમ હોય. વેગ મહત્તમ હોય તો ગતિ ઉર્જા 1/2 mv² પરથી મહત્તમ મળે. હા, સ્થિતિ ઉર્જા 0 હોય. ત્યાં હિંચકો રોકાય નહીં, હિંચકો આગળ જ વધે છે. પણ અહીંયા તમે જુઓ, એટલે હું અહીંયા લખું છું, ગતિ ઉર્જા 0 હોય, કારણ કે ત્યાંથી પાછો આવે એટલે એ વખતે v બરાબર શું હોય? 0 જ હોય, તો જ પાછો આવે. તમને ખ્યાલ હોય તો પેલો આપણે હિંચકો, પેલી સાંકળવાળો હિંચકો હોય, તમે જોજો, તમે ઊભા રહીને પછી આમ એને બળ આપે છે, આમ કરીને બળ આપે છે. કેમ આપે છે? શું વધારે છે? એનો વેગ વધારે. જો વેગ 0 થઈ જાય તો એ હિંચકો પાછો જ આવે છે. હા, અહીંયા સ્થિતિ ઉર્જા કેવી મળે? મહત્તમ મળે, કારણ કે જ્યાં વેગ 0 હોય ત્યાં સ્થિતિ ઉર્જા મહત્તમ. એ પ્રમાણે અહીંયા પણ ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા શું મળે છે આપણને? મહત્તમ મળે છે. તો આપણે આ બે બિંદુ આગળ જ જોવું છે. પાછો આવશે, અહીં જાય પાછો આવે, આમ જાય પાછો આવે, એ આપણે સાબિત કરવું છે મિત્રો. હવે આપણી પાસે ઉર્જાઓ વચ્ચેનો જે સંબંધ છે એ ધ્યાનમાં લઈએ તો E બરાબર K + V. મિત્રો અહીંયા U લઈ શકીએ, પણ અહીંયા આપણે રકમમાં જ આપણને V તરીકે ઉલ્લેખમાં લીધો છે એટલે આપણે અહીંયા V લઈશું. કોઈ ફરક નથી પડતો. આપણે યાદ રાખવાનું કે આપણે આને આગળ જતાં U વડે પણ દર્શાવી શકીએ છીએ. ચલો, મારે આ બંનેના સૂત્રો મૂકવા છે. બરાબર 1/2 mv² પ્લસ Vનું સૂત્ર મૂકી દઈએ 1/2 kx². કોના બરાબર? E બરાબર. હવે અંતિમ સ્થાને એટલે હું બતાવ્યું છે અહીંયા, ચોકડી મારી છે ત્યાં પેલી બાજુ પણ, એ અંતિમ સ્થાન કહેવાય. આ મધ્યમાન સ્થાન કહેવાય. તો અંતિમ સ્થાને V બરાબર 0 મળે. V બરાબર 0 મળે તો અહીંયા જો કિંમત મૂકું છું, એની કિંમત કેટલી? 1 બરાબર. અહીંયા Vની કિંમત 0 મૂકો, આ જવાબ શું આવી જાય? 0 પ્લસ 1/2. ચલો, Kની કિંમત કેટલી છે? 0.5 અને અહીંયા બાજુમાં x². શું થશે? x². મિત્રો અહીંયા આપણે 1 બરાબર 0.5 ભાગ્યા 2 કરો તો 0.25 ભાગ્યા 2 0.25 25x². આ તો 0 થઈ ગયું, પણ અહીંયા બંનેનો ભાગાકાર કરીએ તો આટલું આવશે. માટે x² બરાબર 1 ભાગ્યા 0.25 એટલે શું જવાબ આવશે? 4. કારણ કે અહીંયા પોઈન્ટ કાપી એટલે 100 ઉપર જાય તો ઉપર 100 ભાગ્યા 25 થાય. માટે x બરાબર ±2 મીટર. જે આપણે આપણા રકમમાં આપણે જે શોધવાનું છે કે ±2 મીટરના અંતરેથી પાછો આવે જ એવું આપણે સાબિત કરવું છે. એ આપણને અહીંયા બંને અંતિમ સ્થાને આપણને x નું મૂલ્ય આપે છે.